જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી ઠાકોરજીને જગાડવા માટે 3 તાળી પાડવાનો ભાવ શું છે તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક સમય મહાપ્રભુજી શીતકાળના દિવસોમાં પાછલી રાત્રિએ ઉઠીને દેહ કૃત્ય કરીને તેલ લગાવતા હતા. ત્યારે શ્રી ગોપીનાથજી સ્નાન કરીને અપરસમાં આપની પાસે આવીને ઊભા રહ્યા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમે મંદિરમાં જઈને શ્રી ઠાકોરજીને જગાડો. શ્રી ગોપીનાથજી દ્વાર ખોલીને આગળ ગયા અને ત્યાં ઊભા રહીને જોયું તો શ્રીનાથજી ભર નિંદ્રામાં પોઢ્યા હતા. શ્રી ગોપીનાથજી આવીને આપને કહ્યું કે શ્રી ઠાકોરજી તો ભર નિંદ્રામાં પોઢ્યા છે, શું કરું? ત્યારે આપશ્રીએ શ્રી ગોપીનાથજીને કહ્યું કે તમે ક્ષણભર ઊભા રહો, પછી મંદિરમાં જઈને હાથથી તાળી બજાવીને શ્રીજીને જગાડો, કારણ કે બ્રહ્મ મુહૂર્ત સમયે શ્રી ઠાકોરજીને જગાડવાની રીતની મર્યાદા છે, માટે અવશ્ય જગાડવા. શ્રી આચાર્ય મહાપ્રભુજી નિજ સ્વરૂપનો બધો જ પ્રકાર જાણે છે, માટે શ્રીનાથજીને તાળી વગાડીને જગાડવાની આજ્ઞા કરી. હવે આ 3 તાળી પાડવા પાછળની ભાવના જોઈએ. તેમાં પહેલી છે કે બ્રજમાં સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની ગાયો છે. તેમના ગળામાં નાની નાની ઘંટડીઓ છે. તે ગાયો શ્રી ઠાકોરજીને જગાડવા માટે પોતાના મસ્તક હલાવે છે અને ઘંટડીઓ વગાડે છે. તેમાં બીજી ભાવના એવી છે કે શ્રી નંદરાયજીના ઘરમાં રાજસી, તામસી અને સાત્વિકી એમ 3 પ્રકારની 16,000 કુમારિકાઓ પોતાના મધુર કંઠ અને સ્વરથી ગીત ગાઈને શ્રી ઠાકોરજીને જગાડે છે. ત્રીજી એવી ભાવના છે કે તેવી જ રીતે નિકુંજમાં શ્રી સ્વામીજી પાડેલા મેના અને પોપટ સમયે સમયે શ્રી ઠાકોરજીને જગાડવાની ટેલ એટલે કે સેવા કરે તેવો ભાવ છે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.